ભક્તિ વેસાતી મળતી નથી. ભક્તિ કરવી હોય ને તો રાખ થઈને ન રહેવું અને મેળવું અંતરનું અભિમાન. બાકી તો ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં રંગ ઉતરે ને ઘડીકમાં વૈરાગી બની જાય. આવા દો રંગા ભેરા ન બે પચ પ્રકારની બે રંગ ન થવા. બાકી ખાડા કબોચિયાની ડેટકી હોય સમુદ્રની લહેરને સમજી શકતી નથી. આ તો પરિપૂર્ણ હોય એ જ આ વાત આસન જીરવી શકે ને એ જ આ વાત સમજી. પરિપૂર્ણતા લાવવી, પાત્રતા લાવવી જરૂરી છે. બસ જેમ બને એમ ધીમે 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 ધીમે. તરત તો કોઈનું નથી થઈ જતું, પણ ધીમે 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 વધત વધી જાય. શ્રદ્ધા વિશ્વાસ રાખો કે તમારું દરેક કાર્ય દરેક મનોકામના ઈશ્વર પૂરી જ કરે છે. કે હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી, પણ મારા હાથ ફેલાવું કર્મના તો તારી ખુદાઈ કઈ દૂર નથી. પ્રભુ એ આપણે કર્મ કરવાની વાત છે, પ્રભુને ફળ દેવાની વાત છે. જેવું તમે કર્મ કરો એવું જ એને ફળ આપવું એ એની એક સધરતા. कर्म किए जा फल की ईसा मत करे इंसान, जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान. ये है गीता का ज्ञान. गीता एम કહે છે કે તું કર્મ કર નિષ્કામ ભાવે, ફળની આશા રાખ્યા સિવાય. એટલે હું ફળ દેવું હોય મારે દેવાનું, તારા હાથની વાત નથી. ઘણા તો ભગવાનને 10 રૂપિયા 5 કામ સીધી રાખે. 10 રૂપિયા ધરે, હે ભગવાન મારા દીકરાને લાઈને ચડાવી દે. મારા દીકરાને ઘરે એક દીકરો એને દીકરો દે. મારી વાઈમાં પાણી નથી. અમારા ઘરમાં છે ને કંકાસ બહુ અશાંતિ. ઓલો કે 10 માં 5 કામ કરું તો મારું તો 5 કામ 10 રૂપિયા થાય. કહેવાનું એ તો શું છે, ભક્તિ પૈસાથી નથી મળતી. ભક્તિ આધીનતા, ક્ષમતા, દયા, માનવતા, સંતોષ આનાથી ભક્તિ મળે. ભક્તિનો માર્ગ તો ફૂલ કેરી પાખડી, ટૂંગે એને સુગંધ ગણેલી. સેજે સેજે કર્યા જેવી વસ્તુ છે, આનો ડોળ કર્યા જેવી વાત નથી. રાખવો કોઈથી ભક્તિ થોડો કરી. નરને જોડો નાર, દીવાને જો પડદો મળે ને તો ત્રણેય ઉતરે ભગવાન. સંતને જો સાચા સતગુરુ મળે અને નરને મળે જો સુલક્ષણી નાર, દીવાને જો પડદો મળે ને તો ત્રણેય ઉતરે ભગવાન. આવું આમાં થાય ને તો આ સમજાય, તો નથી સમજાય. આપણે આપણામાં ગોતવાનું છે કે આમાં યુગે યુગે યદા યદા હિ ધર્મસ્યો ગ્લાનિ ભવતો ભારત. જ્યારે જ્યારે ધર્મનો લોપ થાય ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે અવતાર લઈ મારી ધર્મની ધજા ફરકાવે ને પાછો વળે. આવું ગીતામાં વચન આપ્યું છે ભગવાન. આવી ભૂમિમાં આપણો અવતાર હોય, આવા આપણી માથે મુખ્યમંત્રીઓ જે બધા, જો કેટલો વિકાસ થાય, બહુ સારું કામ થાય છે આપણી દ્રષ્ટિએ. આપણને એવું લાગે આપણે એને સપોર્ટ આપવો જોઈએ. એને બદલે આ ત્રાસવાદીઓ, ગુનેગારો આમાં ગુના કરી અને ધંધે લગાડે. આપણે એમાં હમેમાંથી આપણા વડાપ્રધાનને કે ભાઈ આવું સારું થતું હોય તો આપણે આ ખોટું નથી કરવું. આજે તો તરત પરબારું કોકને મારી નાખવું, કોકના કબજો લઈ લેવો, 2 લાખ આપીને 12 લાખ લેવા, આ ખોટું નથી. આ જો પાછું વળી જાય તો આપણે અહીંયા સતયુગ જ છે. બાકી સંતો ભક્તો ઝેરના પારખા ન હોય, ઋષિ મુનિઓ બધા એમ જ થઈ ગયા. ત્યાંની ખાતરી ન કરવાની, પાછું જેમ થાય એમ થવા દેવાનું. આપણે આપણા ભજનમાં રહેવું. ઘણાને બધા નોકી રીતે અનુભવ થાય. પતિને પરમેશ્વર માનનારી દીકરી દુઃખી ન થાય, મા બાપને ભગવાન માનનારો દીકરો દુઃખી ન થાય. આ સનાતન સત્ય છે. પહેલે સંસ્કારોમાં આવું આવે. આપણા મા બાપ કે આપણો ગુરુ એનો મન કર્મ વચન છે, આત્મા નો દુખાવો. બાકી એને કાંઈ જોતું ન હોય, તમારી પાસે સમર્થ હોય, એની પાસે હોય બધું. તમે તન મન ને ધન તો એને પહેલેથી ધરી દીધું. તમારી પાસે શું છે દેવા જેવું?
આવી વાતો છે ને એ અધૂરિયા પાસે કરો એટલે શાસ્ત્રના દાખલા આપી તમને સમજાવી હતી. પૂરેપૂરું નિર્ણય શક્તિ વાળો માણસ હોય, તત્વજ્ઞાની હોય, એની પાસે જો તમે આ રજૂઆત કરો તો તમને એ તત્વ સમજાવી દે. જેવી ડિગ્રી, જેવો અનુભવ. ડિગ્રી એટલે એક અનુભવ એવો હોય ને એની પાસે તમે જાઓ ને તો આ વાત. બાકી જ્યાંથી આ વેદનાની વાતો સોરે નો સરસાય, ચિત્તની વાતો કોક વેધવું હોય એને વેદનાને આપણે અંદરથી આવી જોઈએ કે મારે આ વાત સમજવી છે, અને પછી એ વાત સમજી વેદપણું મૂકી દે, આધીનતામાં આવી જાય. પછી ચોરે આ વાતને ચર્ચવા જેવી નથી. કઈ તો પોતાને ભજન કર્યા જેવું છે, અંદર ખોજ કર્યા જેવું છે. જ્ઞાન કથીને ગાડા ભરે, નો મોટે અંતરનો વિખવાદ. આ કળસા કંદોઈના કદી ન પામે. કંદોઈના કળસા જેવું થાય, ભેગું કરી દે બધું. સંભારો ખારો થયો, મીઠો થયો તો ખાય એને ખબર પડે. કળસો થોડો કહે કે ભાઈ ખારો થઈ ગયો, અનુભવ કરે, ખાય પછી ખબર પડે કે આ તો ખારો થઈ ગયો. કળશે નો કીધું, જો કેમ કે કળશે ભેગું કરી દીધું બધું. એટલે કંદોઈના કળસા જેવું ન થાવું. જ્ઞાન કથી 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 ગાડા ભરી લઈએ, પણ પોતાના અંતરનો વિખવાદ ન મોટે તો કંદોઈના કળસા જેવું થાય. એક ગામમાં એક ભાઈ આવ્યા કે આખા ગામને સ્વર્ગમાં લઈ જવા. એમાં 25 જણાએ આંગળી ઊંચી કરી. તો કેમ તમારે? અમારે નથી જવું. આ લોકોને અહીંથી લઈ જાઓ, અમે આ ગામના જમાયું છીએ કે પછી અમારા અહીં સ્વર્ગ જ છે. આ લોકોને લઈ જાઓ, બસ સ્વર્ગમાં લઈ જાઓ. એવું આ લોકો તકડી લાભ નહીં હવે. શું કરવું એટલું? કેમ એવો કયો દાખલો આપીને સમજાવું?